નમસ્કાર મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જોઈશું કેવી રીતે શિવજીમાંથી જલંધર દૈત્ય પ્રકટ થયો, શું હતો તુલસી અને જલંધરનો સંબંધ, કેવી રીતે તુલસીના વિવાહ શાલિગ્રામ સાથે થાય છે અને શા માટે મૃતકના મુખમાં તુલસી મૂકવામાં આવે છે. તો એક વખત દેવરાજ ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિ સાથે ભગવાન શિવના દર્શન કરવા માટે કૈલાશ પર જાય છે. મહાદેવને આ બંનેની પરીક્ષા લેવાની ઈચ્છા થાય છે. આથી એઓ અવધૂત બની જાય છે અને જેના શરીર પર કોઈ વસ્ત્ર ન હતું. એના શરીરમાં પ્રચંડ તેજ હતું અને તેઓ અત્યંત ભયંકર લાગતા હતા. અવધૂત જઈને આ બંનેના રસ્તામાં ઊભા રહી જાય છે. ઇન્દ્રને આ વિચિત્ર પુરુષ જોઈને ચોંકી જાય છે અને એને ઇન્દ્ર હોવાનો ગર્વ થાય છે. એ આ ભયંકર પુરુષને પૂછે છે, તું કોણ છે? ભગવાન શિવ અત્યારે કૈલાશ પર બિરાજે છે કે ક્યાંય ભ્રમણ કરે છે? હું એમના દર્શન માટે આવ્યો છું. ઇન્દ્રએ ઘણા પ્રશ્નો પૂછ્યા, પણ આ પુરુષ યોગીની જેમ મૌન જ રહ્યા. ઇન્દ્રને લાગ્યું કે આ સાધારણ પ્રાણી મારું અપમાન કરે છે. મેં વારંવાર સવાલ પૂછ્યા, પરંતુ એ મૌન રહીને મારું અપમાન કરે છે. આથી તેણે કહ્યું કે હું તને દંડ આપીશ. આમ કહીને ઇન્દ્રએ પોતાનું વજ્ર ઉઠાવ્યું. ભગવાન શિવ આ વજ્રને ત્યાં જ સ્થગિત કરી દે છે. આથી ઇન્દ્રનો હાથ અકળાઈ જાય છે. ભગવાન અવધૂતનો ક્રોધ જોઈને બૃહસ્પતિ સમજી જાય છે કે આ કોઈ સાધારણ મનુષ્ય નહીં, પરંતુ ભગવાન મહાદેવ સ્વયં જ છે. બૃહસ્પતિ શિવ સ્તુતિ ગાવા લાગ્યા. એમણે ઇન્દ્રને પણ મહાદેવની શરણાગતિ સ્વીકારવાનું કહ્યું. બૃહસ્પતિ બોલ્યા, પ્રભુ, ઇન્દ્ર તમારા ચરણોમાં છે. એ આપને શરણાગત છે. આપના લલાટમાંથી પ્રકટ અગ્નિ જ્વાળાની જેમ આગળ વધી રહી છે. અમારા શરણાગતોની રક્ષા કરો. બૃહસ્પતિની વિનંતી સાંભળીને ભગવાન મહાદેવ બૃહસ્પતિ પર પ્રસન્ન થાય છે અને ઇન્દ્રને જીવનદાન આપે છે. મહાદેવ કહે છે કે મારા ત્રીજા નેત્રમાંથી પ્રકટ થયેલી અગ્નિનો તાપ દેવતા પણ સહન નહીં કરી શકે. આથી હું એને ખૂબ દૂર છોડી રહ્યો છું. મહાદેવે આ તેજને પોતાના હાથમાં ધારણ કરીને સમુદ્રમાં ફેંકી દીધું. સમુદ્રમાં ભગવાન શિવના તેજમાંથી એક બાળક જન્મ લે છે. સિંધુમાંથી ઉદ્ભવ થવાને કારણે આ બાળકનું નામ સિંધુપુત્ર જલંધર પડે છે. જલંધરનું બીજું નામ શંખચૂડ પણ છે. શિવના તેજમાંથી ઉત્પન્ન થયો હોવાને કારણે તેની પાસે પરમ શક્તિઓ હતી. એ ઇન્દ્રને પણ સમાપ્ત કરવાની શક્તિ અને સામર્થ્ય ધરાવતો હતો. આથી અસુરોએ એને પોતાનો રાજા બનાવી દીધો અને એ દૈત્યરાજ જલંધર બની ગયો. અવધૂત રૂપમાં આ લીલા કરીને મહાદેવ અંતર્ધ્યાન થઈ ગયા. ઇન્દ્રના ગર્વનું ખંડન કર્યું. આ જલંધરના વિવાહ દૈત્યરાજ કાલનેમીની કન્યા વૃંદા સાથે થાય છે. વૃંદા એક સતી અને પતિવ્રતા સ્ત્રી હતી અને જલંધર મહારાક્ષસ હતો. જલંધર પોતાની સત્તાના મદમાં ચૂર થઈને માતા લક્ષ્મીને પણ પામવાની ઈચ્છાથી યુદ્ધ કરે છે, પરંતુ એ સમુદ્રમાંથી ઉત્પન્ન થયો હોવાને કારણે માતા લક્ષ્મી એને ભાઈ સ્વરૂપે સ્વીકારે છે. ત્યાંથી પરાજિત થઈને તેને દેવી પાર્વતીને પામવાની ઈચ્છા થાય છે. આથી તે કૈલાશ પર જાય છે, પરંતુ દેવી એમના યોગ બલથી એમને ઓળખી જાય છે અને ત્યાંથી અંતર્ધ્યાન થઈ જાય છે. દેવી પાર્વતી ભગવાન વિષ્ણુ પાસે આવે છે અને તેને બધું વૃત્તાંત કહી સંભળાવે છે. જાલંધરની પત્ની વૃંદા એ ખૂબ પતિવ્રતા સ્ત્રી હતી. એના પતિવ્રતા ધર્મને કારણે જાલંધરને ન તો મારી શકાતો હતો કે ન તો એને પરાજિત કરી શકાતો હતો. આથી જાલંધરનો નાશ કરવો હોય તો વૃંદાના પતિવ્રતા ધર્મનો ભંગ કરવો ખૂબ જરૂરી હતો. આથી ભગવાન વિષ્ણુ ઋષિનો વેશ ધારણ કરીને વનમાં જાય છે, જ્યાં વૃંદા એકલી ભ્રમણ કરતી હોય છે. ભગવાન તેની સાથે બે માયાવી રાક્ષસને પણ લઈ જાય છે, જેને જોઈને વૃંદા ખૂબ ભયભીત થઈ જાય છે. ઋષિ વૃંદાની સામે જ પલમાં બંને રાક્ષસોને ભસ્મ કરી નાખે છે. એમની શક્તિ જોઈને વૃંદાને કૈલાશ પર્વત પર મહાદેવ સાથે યુદ્ધ કરી રહેલા પતિ જાલંધર વિશે પૂછે છે. ત્યારે ઋષિ પોતાના માયાજાળથી બે વાનરને પ્રકટ કરે છે. એક વાનરના હાથમાં જલંધરનું માથું હતું અને બીજાના હાથમાં ધડ. પોતાના પતિની આવી દશા જોઈને વૃંદા મૂર્છિત થઈ ગઈ. જ્યારે એ હોશમાં આવી ત્યારે ઋષિરૂપી ભગવાનને એને વિનંતી કરી કે એ પોતાના પતિને જીવિત કરી દે. ભગવાને પોતાની માયાથી ફરીથી જલંધરનું શરીર અને ધડ એક કરી દીધું અને પોતે સ્વયં જ એ શરીરમાં પ્રવેશ કરી ગયા. વૃંદાને આ છલનો જરા પણ આભાસ ન હતો. જલંધર બનેલા ભગવાન સાથે વૃંદા પતિવ્રતા સ્ત્રીની જેમ વ્યવહાર કરવા લાગી, જેનાથી તેનું સતીત્વ ભંગ થઈ ગયું અને એવું થતાં જ જલંધર યુદ્ધમાં હારી ગયો. આ બધી લીલાની જ્યારે વૃંદાને ખબર પડી તો ત્યારે તેણે ભગવાન વિષ્ણુને શિલા થઈ જવાનો શ્રાપ આપ્યો અને એ પોતે સતી થઈ ગઈ. જ્યાં વૃંદા ભસ્મ થઈ ત્યાં તુલસીનો છોડ ઉગી નીકળ્યો. ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું, હે વૃંદા,
તું પોતાના સતીત્વને કારણે લક્ષ્મીથી પણ અધિક પ્રિય મને થઈ ગઈ છો. હવેથી તુલસી રૂપે તું સદા મારી સાથે રહીશ. જે મનુષ્ય મારા શાલિગ્રામ રૂપ સાથે તુલસી વિવાહ કરશે એમને આ લોક અને પરલોકમાં વિપુલ યશ મળશે. જે ઘરમાં તુલસી હોય છે ત્યાં યમદૂત પણ અસમયે નથી જઈ શકતા. ગંગા તથા યમુનાના જલમાં સ્નાન કરવા જેટલું જ પુણ્ય તુલસી પૂજનથી મળે છે. ચાહે મનુષ્ય કેટલો પણ પાપી કેમ ન હોય, પરંતુ મૃત્યુ સમયે તેને મુખમાં તુલસી અને ગંગાજલ મૂકવાથી એ બધા પાપોથી મુક્ત થઈને વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય તુલસી તથા આમળાની છાયામાં પિતૃનો શ્રાદ્ધ કરે છે એના પિતૃને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ જાલંધર નામના દૈત્યના નામ પરથી જલંધર શહેરનું નામ પડ્યું છે, જે હાલમાં પંજાબમાં આવેલું છે. અને જલંધર શહેરમાં કોટ કિશનચંદમાં સતી વૃંદાનું એટલે કે તુલસીનું મંદિર પણ આવેલું છે. કહેવાય છે કે આ સ્થાનમાં એક પ્રાચીન ગુફા પણ હતી જે સીધી હરિદ્વાર જતી હતી.